હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે JEE-માં 21 MCQ ગણ્યા હતા. હવે એના પછી MCQ નંબર છે 22મો. એમાં શું કીધું છે જુઓ, તો કે એક નિશ્ચયક આપ્યો છે. નિશ્ચયક આપ્યો છે a(x²) 1 + a³ b(b²) 1 + b³ c(c²) અને 1 + c³ બરાબર 0. એટલે આ નિશ્ચયકનું મૂલ્ય આપણને 0 આપી દીધું છે. અને સદિશો x બાર ઇઝ ઇક્વલ ટુ 1 a² y બાર ઇઝ ઇક્વલ ટુ 1 b² તથા z બાર ઇઝ ઇક્વલ ટુ 1 c². આ ત્રણ સદિશો આપ્યા છે આપણને. એ વિસમતલીય હોય તો a × b × c એટલે abc બરાબર ખાલી જગ્યા. જુઓ, સદિશો x બાર y બાર અને z બાર એ કેવા આપ્યા છે આપણને? વિસમતલીય એટલે કે સમતલીય નથી. સમતલીય નથી એટલે કે નિશ્ચયક બોક્સનું મૂલ્ય 0 નથી. બરાબર. હવે અહીંયા આપણને જે આપ્યું છે નિશ્ચયક, એનાથી આપણે સ્ટાર્ટ કરીએ. આપણે બતાવવાનું એબીસીનું મૂલ્ય લાવવાનું છે. બરાબર. અને આ આપણને આપ્યું છે ડઝ નોટ ઇક્વલ ટુ 0. ત્રણેય સદિશ x બાર y બાર અને z બાર વિસમતલીય એટલે કે બોક્સ x બાર y બાર z બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0. બોક્સ x બાર y બાર z બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે વિસમતલીય એટલે. હવે અહીંયા આપણને આપ્યું છે નિશ્ચયક a b c a² b² c² 1 + a³ 1 + b³ 1 + c³ ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણને આપેલું છે. હવે નિશ્ચયકમાં સરવાળાનો નિયમ આપણે જાણીએ છીએ. બરાબર, કે બે નિશ્ચયકનો સરવાળો કરવો હોય તો બે હાર છે અથવા બે સ્તંભ છે એના અનુરૂપ ઘટકો સમાન હોય તો ત્રીજી હાર છે એના અથવા તો ત્રીજો સ્તંભ છે એના અનુરૂપ ઘટકોનો સરવાળો થાય. હવે અહીંયા આપણને ઊંધું આપેલું, સરવાળો આપેલો છે અને આપણે છૂટો પાડવાનો છે. બે સદિશોનો સરવાળો આપ્યો છે એને આપણે અલગ કરવાનું છે. તો હું અલગ કરું છું. જુઓ, a b c a² b² અને c². અહીંયા આપણને સરવાળો આપ્યો છે ત્રીજા સ્તંભમાં. તો એનો મતલબ આ બે સ્તંભ છે એ સમાન હશે બે નિશ્ચયકમાં. તો અહીંયા આવશે 1 1 1 પ્લસ બીજો નિશ્ચયક શું આવશે? તો કે આ બે હાર તો બે સ્તંભ તો સેમ જ આવશે એટલે કે a b c a² b² c² a³ b³ અને c³ ઇઝ ઇક્વલ ટુ 0. આ આપેલું છે આપણને. હવે અહીંયા આગળ હું બે હારની બે સ્તંભની અદલા બદલી કરું છું. જુઓ કઈ રીતે? તો કે પહેલાં આની બેની કરું પછી એ બેની. એટલે એકવાર અદલા બદલી કરો એટલે શું થઈ જાય? માઇનસ, વિરોધી નિશાની મળે. બીજી વાર કરીએ એટલે પાછું કેવું થઈ જાય? પ્લસ. તો બે વખત અદલા બદલી કરીએ એટલે આપણને સીધું પ્લસ નિશ્ચયક છે એ આવો મળશે 1 a b a². આ તો બધું તમને જાણો છો, આવડે છે તમને. બરાબર. બે વખત સ્તંભની અદલા બદલી કરી એટલે માઇનસ થયું, પાછું કર્યું એટલે પ્લસ થઈ ગયું. એટલે 1 b b² 1 c c² પ્લસ. હવે અહીંયા આગળ જુઓ તમે, પહેલા સ્તંભમાંથી પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હારમાંથી અનુક્રમે a b c કોમન નીકળે છે. એટલે કે આ બીજો નિશ્ચયક જે છે એમાંથી આપણે a b અને c કોમન કાઢીએ એટલે a b અને c કોમન કાઢ્યા તો અહીંયા આવશે 1 1 1 a b c a² b² અને c² ઇઝ ઇક્વલ ટુ 0. શું કર્યું? પહેલી હારમાંથી, બીજી હારમાંથી અને ત્રીજી હારમાંથી અનુક્રમે a b અને c કોમન કાઢ્યા છે. તો બાર abc આવી ગયું. હવે આમાંથી હું નિશ્ચયક આખો કોમન કાઢું. જુઓ બે સમાન છે, નીકળે બાર એટલે અહીંયા આગળ આવશે. તેથી અહીંયા વધશે 1 અને પ્લસ અહીંયા આવશે a b c ઇન્ટુ નિશ્ચયક 1 a a² 1 b b² 1 c c² ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ બેનો સરવાળો બે સંખ્યાનો ગુણાકાર છે એ 0 ક્યારે હોય? તો કે આ 0 હોય અથવા આ 0 હોય. પણ અહીંયા આપણને કહી દીધું કે બોક્સ x બાર y બાર z બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે બોક્સ x બાર y બાર z બાર છે કોણ? એ ખબર છે? નિશ્ચયક. x બારના ઘટકો એટલે 1 a a² y બારના 1 b b² અને 1 c c². એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 આપ્યો છે. એનો મતલબ આ આપણને ડઝ નોટ ઇક્વલ ટુ 0 આપ્યું છે. તેથી કોણ 0 થયું? આ અહીંયા કાઉન્સમાં લખીએ કે બોક્સ x બાર y બાર
ઝેડ બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0, તેથી 1 પ્લસ એ બી સી ઇઝ ઇક્વલ ટુ 0, તેથી એ બી સી ઇઝ ઇક્વલ ટુ -1. એ બી સી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? -1. ઓકે, તો જવાબ આવશે એનો ડી, -1. રેડી? નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 23. એમાં એવું કીધું કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ માઇનસ જે કેપ, વાય બાર ઇઝ ઇક્વલ ટુ જે કેપ માઇનસ કે કેપ અને ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ કે કેપ માઇનસ આઈ કેપ જો √6 માનવાળો એક એવો સદિશ ઓમેગા બાર છે કે જે એક્સ બારને લંબ અને વાય બાર અને ઝેડ બારના સમતલમાં હોય તો ઓમેગા બાર મેળવો. હવે જુઓ, એ જે ઓમેગા બાર જે સદિશ છે એ કેવો છે? તો કે એક્સ બારને લંબ છે. બીજું કે વાય બાર અને ઝેડ બારના સમતલમાં, ધારો કે આ વાય બાર ઝેડ બાર સમતલ છે એની અંદર આવેલો છે, તો એનો મતલબ એવો થયો કે વાય બાર ઝેડ બાર અને ડબલ્યુ બાર અથવા તો ઓમેગા બાર એ બધું એક જ સમતલમાં એટલે કે સમતલીય છે એવું આપી દીધું છે આપણને. તો પહેલાં આપણે ધારી લઈએ. ધારો કે ઓમેગા જે છે, ધારો કે ઓમેગા બાર ઇઝ ઇક્વલ ટુ A1 આઈ કેપ, એબીસી પણ લઈ શકાય, આપણે એવું લઈએ એ આઈ કેપ પ્લસ બી જે કેપ પ્લસ સી કે કેપ છે. આ આપણે ધારી લીધો પહેલાં. હવે એક્સ બારને લંબ છે એવું કીધું છે. એક્સ બાર ડોટ એક્સ બાર લંબ ઓમેગા હોવાથી એક્સ બાર ડોટ ઓમેગા બાર ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો એ બેનો ડોટ ગુણાકાર લઈએ. એક્સ બાર એટલે શું આપ્યું છે? આઈ કેપ માઇનસ જે કેપ ડોટ ઓમેગા એટલે એ આઈ કેપ પ્લસ બી જે કેપ પ્લસ સી કે કેપ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બેનો ડોટ ગુણાકાર લો એટલે આઈ કેપ વાળું પદ એટલે એ પછી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0 અને જે કેપ કે કેપ વાળું પદ તો અહીંયા છે ને એટલે એ તો 0 થઈ ગયું. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે એ બરાબર બી. એ બરાબર બી. હવે બીજું આપણને શું આપ્યું છે? હવે વાય બાર ઝેડ બાર ના સમતલમાં ઓમેગા બાર છે, તેથી વાય બાર ઝેડ બાર અને ઓમેગા બાર સમતલીય થશે. તેથી ઓમેગા બાર વાય બાર અને ઝેડ બાર સમતલીય છે. સમતલીય હોય તો એના બોક્સનું મૂલ્ય, તેથી ઓમેગા બાર વાય બાર અને ઝેડ બાર બોક્સ કેવું થશે? 0. એટલે કે નિશ્ચયકનું મૂલ્ય કેવું થાય? 0 થાય. બરાબર. તો આનો નિશ્ચયક જોઈએ આપણે તો ઓમેગાના ઘટકો એ બી સી એટલે એ બી અને સી, પછી વાય બાર એટલે જે કેપ માઇનસ કે કેપ એટલે આઈ કેપ 0 છે. જો આઈ કેપ નથી એટલે એનો સહગુણક 0 એટલે 0, પછી જે કેપ છે એ 1 અને કે કેપ વાળું પદ એનો સહગુણક -1. પછી ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ કે કેપ માઇનસ આઈ કેપ આપ્યું છે એટલે આઈ કેપ આપ્યું છે એટલે -1, જે કેપ નથી આપ્યું એટલે ત્યાં 0 અને કે કેપ 1 એનો સહગુણક 1 સોરી ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આનું આપણે નિશ્ચયકનું સાદરૂપ આપીએ એટલે અહીંયા આગળ આપણને મળશે a ઇન્ટુ 1 માઇનસ 0 એટલે 1, પછી માઇનસ બી ઇન્ટુ 0 માઇનસ માઇનસ પ્લસ 1 ને પાછું માઇનસ નિયમનો એટલે -1, પછી પ્લસ સી ઇન્ટુ 0 અને માઇનસ માઇનસ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો તેથી એ માઇનસ માઇનસ પ્લસ બી પ્લસ સી બરાબર 0. તો એ પ્લસ બી પ્લસ સી બરાબર આપણને શું મળ્યું? 0. હવે એ બરાબર બી લખી શકીએ અહીંયા આગળ, એ બરાબર બી લખી શકીએ. તો તેથી અથવા તો બી બરાબર એ લખી નાખીએ તો 2a પ્લસ સી બરાબર 0 થશે. અહીંયા કારણ આને 1 કહી દઈએ તો અહીંયા રીઝન આપીએ કાંઈ, કારણ કે 1 પરથી અને આને આપણે 2 કહી દઈએ. ચલો હવે શું કીધું છે? તો કે √6 માનવાળો છે. ઓમેગાનું માન કેટલું છે? ઓમેગા બાર એ √6 માનવાળો છે. તો એ ઓમેગા √6 માનવાળો હોય તો તેથી ઓમેગા મોડ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? √6. મોડ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? √6.
तो मोड ओमेगा एटले शुं थयुं अंडर रूट ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस सी स्क्वेर इज इक्वल टू रूट 6 બે બાજુ વર્ગ આપી દઈએ એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 ચલો તો અહીંયા આગળ સી બરાબર શું લખી શકીએ આપણે બે પરથી સી બરાબર -2a અને બી બરાબર તો એ છે જ એટલે બધું એમાં આવી જશે જુઓ અહીંયા આગળ બધું શેમાં આવી જશે એમાં એ સ્ક્વેર પછી બી બરાબર એ લખી શકાય એટલે પ્લસ એ સ્ક્વેર પ્લસ સી બરાબર -2a પણ એનો વર્ગ લેવાનો છે એટલે 4a² ઇઝ ઇક્વલ ટુ 6 તો a² પ્લસ a² પ્લસ 4a² એટલે 6a² ઇઝ ઇક્વલ ટુ 6 તો a² ઇઝ ઇક્વલ ટુ 1 તેથી a ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 જો a ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 મળ્યું તો b ઇઝ ઇક્વલ ટુ પણ પ્લસ ઓર માઇનસ 1 અને તેથી c ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય -2a તો પ્લસ ઓર માઇનસ જો -2a આને પેલી બાજુ લઈ જાઓ એટલે -2a c બરાબર -2a છે અને a બરાબર પ્લસ ઓર માઇનસ 1 એટલે માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા આગળ કેવું થઈ જશે માઇનસ પ્લસ ઓર માઇનસ 1 એટલે 2 પ્લસ ઓર માઇનસ 2 તો આ પ્લસ છે એ માઇનસ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ તો c બરાબર શું થઈ ગયું -+2 -+2 આ ત્રણેય કિંમત છે એ આપણે અહીંયા મૂકવાની છે ઓમેગામાં એટલે ઓમેગા મળી ગયો તો તેથી ઓમેગા બાર ઇઝ ઇક્વલ ટુ એ એટલે પ્લસ ઓર માઇનસ 1 આઈ કેપ પછી બી એટલે પ્લસ ઓર માઇનસ 1 જે કેપ પછી -+2 કે કેપ -+2 કે કેપ તો હવે પ્લસ ઓર માઇનસ બાર લઈ લો એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ અને અહીંથી પ્લસ ઓર માઇનસ લઈએ એટલે -2 કે કેપ કેવું થઈ જશે -2 કે કેપ તો ઓમેગા મળી ગયો પ્લસ ઓર માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ -2 કે કેપ કયો જવાબ આવશે ડી ઓપ્શન આવશે ડી ઓકે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ ચલો એના પછી એમસીક્યુ નંબર 24 એમાં શું કીધું છે આપણને તો કે a બાર બરાબર 2 i કેપ પ્લસ જે કેપ -2 કે કેપ b બાર બરાબર i કેપ પ્લસ જે કેપ છે સદિશ c બાર માટે a બાર ડોટ c બાર બરાબર મોડ c બાર a બાર ક્રોસ b બાર કેપ c બાર એટલે કે a બાર ક્રોસ b બાર અને c બાર વચ્ચેનો ખૂણો π/6 આપેલો છે અને મોડ c બાર માઇનસ a બાર ઇઝ ઇક્વલ ટુ 2√2 તો મોડ a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર બરાબર ખાલી જગ્યા તો આને આપણે એ કહી દઈએ અને આને બી કહીએ તો એ બાર ક્રોસ બી બારનું મોડ છે એ આપણને મેળવવાનું કીધું છે અને એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો π/6 આપેલો છે તો ક્રોસ હોય ને ખૂણો આપેલો હોય ત્યારે એક સૂત્ર આપણી પાસે sin θ વાળું છે બરાબર તો એ સૂત્રનો ઉપયોગ કરશું પણ એ પહેલાં આપણને અહીંયા આ પણ આપી દીધેલું છે કે મોડ c બાર માઇનસ a બાર ઇઝ ઇક્વલ ટુ 2√2 ઇઝ ઇક્વલ ટુ 2√2 આને બે બાજુ વર્ગ આપો એટલે મોડ c બાર માઇનસ a બાર નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2√2 નો સ્ક્વેર એટલે કેટલા થઈ ગયા 8 હવે વર્ગ આપવું એટલે મોડ c બાર નો સ્ક્વેર પછી -2 ગુણ્યા a બાર ડોટ c બાર પ્લસ મોડ a બાર નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 જો અહીંયા આગળ c બાર ડોટ a બાર કે a બાર ડોટ c બાર લખી શકાય કેમ કે સમક્રમી ડોટ ગુણાકાર ઓકે ચલો પછી તો તેથી મોડ c બાર નો સ્ક્વેર -2 હવે a બાર ડોટ c બાર એટલે જો અહીંયા આપ્યું છે રકમમાં કે a બાર ડોટ c બાર એટલે મોડ c બાર તો અહીંયા થશે મોડ c બાર પ્લસ a બાર આપી દીધો છે તો એનું માન કેટલું મળે જો √2 નો વર્ગ 4 + 1 + 4 એટલે 9 એટલે મોડ a સ્ક્વેર એટલે 9 ઇઝ ઇક્વલ ટુ 8 તો 8 ને આ બાજુ લાવો એટલે 1 જશે એટલે 1 થઈ જશે એટલે મોડ c બાર નો સ્ક્વેર -2 મોડ c બાર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને આ બાજુ લાવો એટલે 9 - 8 એટલે 1 તો હવે જુઓ તમે આને શું લખાય તો કે મોડ c બાર -1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 જો આનું વિસ્તરણ આપો એટલે આ મળશે આ બહુપદી મળી ને આપણને મોડ c સ્ક્વેર -2 મોડ c પ્લસ 1 એટલે એને શું લખાય મોડ c બાર -1 નો સ્ક્વેર
તો બે બાજુ વર્ગ આપી દઈએ વર્ગમૂળ એટલે તેથી મોડ સી બાર -1 પેલી બાજુ એટલે +1 તો મોડ સી બાર ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળ્યા 1 મોડ સી બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 1 હવે જુઓ આપણને જે મેળવવાનું કીધું છે x બાર ક્રોસ a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર એનું માન મેળવવાનું કીધું છે તો આના બરાબર આપણે ઓલું સાઇન વાળું સૂત્ર ક્રોસ હોય ત્યારે a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ મોડ a બાર એટલે a બાર ક્રોસ b બાર ઇન્ટુ મોડ c બાર ઇન્ટુ સાઇન થીટા થીટા કેટલો તો કે આ બે વચ્ચેનો ખૂણો એટલે કે a બાર ક્રોસ b બાર કેપ c બાર તો આ બે વચ્ચેનો ખૂણો તો આપી દીધેલો છે આપણને પણ આનું મૂલ્ય આપણે મેળવવું પડશે a બાર ક્રોસ b બાર તો એનું મૂલ્ય અહીંયા આગળ મેળવીએ આપણે a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ a બાર એટલે કેટલા આપ્યા 2i કેપ પ્લસ j કેપ માઇનસ 2k કેપ ક્રોસ જો આનો ક્રોસ અહીંયા નીચે લખું છું હું આપણે સીધી રીતે ગણવું છે એટલા માટે 2j કેપ અને પ્લસ 0k કેપ નિસ્ટેકની રીતે પણ તમે કરી શકો હું અહીંયા નિસ્ટેક વગર તમને ભણાવી દઉં કે જુઓ પેલો ઘટક છે આઈ કેપ વાળો એ કોની હારે હોય તો કે આનો ગુણાકાર એટલે આ 0 અને માઇનસ માઇનસ પ્લસ 2 આઈ કેપ જે કેપ ક્રોસ કે કેપ એટલે કોણ થયું આઈ કેપ પછી આ 0 અને આ માઇનસ માઇનસ પ્લસ 2 માઇનસ માઇનસ પ્લસ 2 પણ આઈ કેપ ક્રોસ જે કે કેપ છે પણ કે કેપ ક્રોસ આઈ કેપ હોય તો જે કેપ થાય અને આઈ કેપ ક્રોસ કે કેપ એટલે માઇનસ જે કેપ એટલે અહીંયા થઈ જશે -2 જે કેપ -2 જે કેપ અને લાસ્ટમાં આ 2 -1 એટલે 1 આઈ કેપ ક્રોસ જે કેપ એટલે કેટલા આવશે પ્લસ 1 કે કેપ તો આ મળ્યું આપણને a બાર ક્રોસ b બાર હવે એનું માન મેળવીએ તો તેથી મોડ a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4 પ્લસ 4 પ્લસ 1 એટલે 9 એનું વર્ગમૂળ થઈ જશે 3 તો આ મળી ગયું આપણને 3 હવે બધી વેલ્યુ છે આપણી પાસે આમાં મૂકી દઈએ આ કેટલું મળ્યું 3 મોડ c બાર ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન આ ખૂણો કેટલો આપેલો છે આપણને π/6 તો સાઇન π/6 તો ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 1 એટલે 3 અને સાઇન π/6 એટલે 1/2 તો જવાબ કેટલો આવશે 3/2 ઓકે ફરીવાર શું મેળવવાનું કીધું છે a બાર ક્રોસ b બારનું માન a બાર ક્રોસ b બારનું એટલે સાઇન વાળું સૂત્ર ખૂણો આપેલો છે એટલે બરાબર તો પહેલાં આપણે શું મેળવી લીધું મોડ c બાર મેળવ્યો પછી મોડ a બાર ક્રોસ b બાર મેળવ્યો એ બધી કિંમત છે અહીંયા મૂકી એટલે આપણને મળી ગઈ મોડ a બાર ક્રોસ b બાર ક્રોસ c બારનું વેલ્યુ 3/2 ઓકે નેક્સ્ટ MCQ જોઈએ 25મો MCQ એમાં શું કીધું કાટકોણ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ a b અને c ના સ્થાન સદિશો અનુક્રમે 2i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ લેમ્બડા i કેપ માઇનસ 3j કેપ પ્લસ k કેપ અને i કેપ માઇનસ 3j કેપ માઇનસ 5k કેપ છે અને ખૂણો b π/2 તો લેમ્બડા મેળવો હવે ખૂણો b આપણને π/2 આપેલો છે જુઓ એક કાટકોણ ત્રિકોણ ABC a b અને c આ ખૂણો b π/2 આપ્યો છે હવે આપણે લેમ્બડા મેળવવો છે તો કાટકોણ ત્રિકોણ ABC માં જો b π/2 હોય તો AB અને BC એકબીજાને લંબ થાય તો AB ની દિશા જોઈએ અને BC ની દિશા એ એકબીજાને કેવા છે લંબ તો અહીંયા આગળ કહીએ કે ત્રિકોણ ABC માં ખૂણો B ઇઝ ઇક્વલ ટુ π/2 હોવાથી AB લંબ BC AB લંબ BC થાય તેથી AB સદિશ ડોટ BC નો ગુણાકાર ડોટ ગુણાકાર કેટલો થશે 0 તો AB નો દિશા ડોટ BC ની દિશા બેનો ડોટ ગુણાકાર કેવો થશે 0 તો AB ની દિશા મેળવવા માટે B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ તો અંતિમ એટલે B માંથી આપણે A બાદ કરવાનું એટલે લેમ્બડા -2 i કેપ લેમ્બડા -2 i કેપ -3 માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ -3 માઇનસ માઇનસ પ્લસ
1 એટલે -3 માંથી 1 જાય એટલે -2 જે કેપ અને કે કેપ માઇનસ કે કેપ એટલે 0. પછી ડોટ બીસી મેળવીએ. બીસી એટલે સી માંથી બી બાદ કરવાનું એટલે 1 માઇનસ લેમડા આઈ કેપ 1 માઇનસ લેમડા આઈ કેપ. પછી 3 અને -3 એટલે એ તો 0 થઈ ગયું. અને -5 -1 એટલે -5 કે કેપ સોરી -6 થઈ જશે. -5 -1 એટલે -6 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આ બેનો ડોટ ગુણાકાર એટલે આઈ કેપ વાળાનો એટલે લેમડા -2 ડોટ ઇન્ટુ 1 માઇનસ લેમડા આઈ કેપ ડોટ આઈ કેપ 1. પછી જે કેપ વાળું પદ નથી એટલે 0 અને કે કેપ વાળું પદ નથી એટલે એ પણ 0. જુઓ અહીંયા આગળ જે કેપ છે પણ અહીંયા નથી એટલે એનો ડોટ ગુણાકાર 0 થઈ ગયો અને અહીંયા કે કેપ નથી અહીંયા છે પણ એ ડોટ ગુણાકાર 0. એટલે આપણને મળ્યું લેમડા -2 1 માઇનસ લેમડા બરાબર 0. બેનો ડોટ ગુણાકાર 0 નો મતલબ લેમડા -2 બરાબર 0 અથવા 1 માઇનસ લેમડા બરાબર 0. તો તેથી લેમડા બરાબર 2 અથવા લેમડા બરાબર 1 એટલે 1 અથવા 2 લેમડાની કિંમત કેટલી મળશે 1 અથવા 2. જવાબ આવશે એ. ઓકે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચલો એમસીક્યુ નંબર 26 એમાં શું કીધું કે સદીશો આઈ જે કેપ પ્લસ કે કેપ આઈ કેપ નથી એટલે એનો સહગુણક 0 અને આઈ કેપ પ્લસ કે કેપ એટલે ત્યાં જે કેપનો સહગુણક 0 સાથે સમતલીય હોય અને -2 આઈ કેપ -4 જે કેપ પ્લસ 2 કે કેપ ને લંબ હોય તેવો √2 માનવાળો સદીશ ખાલી જગ્યા એટલે એવો સદીશ મેળવવાનો કે જે આ બે સદીશ સાથે સમતલીય એટલે કે એના બોક્સનું મૂલ્ય 0 નિશ્ચયકનું મૂલ્ય 0 થાય અને આને લંબ હોય અને એનું માન છે એ √2 હોય. તો પેલા આપણે ધારી લઈએ. ચલો ધારો શું ધારશું કંઈ પણ ધારી લ્યો ને. ધારો કે x બાર ઇઝ ઇક્વલ ટુ a આઈ કેપ પ્લસ બી જે કેપ પ્લસ સી કે કેપ છે જે કેપ પ્લસ કે કેપ અને આઈ કેપ પ્લસ કે કેપ સાથે સમતલીય છે. હવે સમતલીય હોય તો એનું નિશ્ચયકનું મૂલ્ય એટલે એ બી સી એક્સ બારના ઘટકો પછી આનું 0 1 1 અને આ 1 0 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો આનું વિસ્તરણ આપો એટલે a ઇન્ટુ આ 1 માઇનસ 0 એટલે 1 પછી માઇનસ બી ઇન્ટુ 0 -1 પ્લસ સી ઇન્ટુ 0 -1 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી a પ્લસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ 0. આને પરિણામ નંબર 1 કહી દઈએ. ચલો હવે શું કીધું તો કે આને લંબ છે x બાર એ હવે x બાર એ -2 આઈ કેપ -4 જે કેપ પ્લસ 2 કે કેપ ને લંબ છે. તેથી બેનો ડોટ ગુણાકાર એટલે x બાર એટલે કોણ a આઈ કેપ પ્લસ બી જે કેપ પ્લસ સી કે કેપ ડોટ -2 આઈ કેપ -4 જે કેપ અને પ્લસ 2 કે કેપ ઇઝ ઇક્વલ ટુ 0. તો બેનો ડોટ ગુણાકાર જુઓ જોઈએ a ઇન્ટુ -2 એટલે -2a પછી -4a 4b અને -2c ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા +2c આવશે. હવે આમાંથી હું -2 કોમન કાઢી લઉં એટલે a પ્લસ 2b -c બરાબર 0. આને પરિણામ નંબર 2 કહી દઈએ. હવે 1 અને 2 ને ઉકેલીએ. 1 અને 2 પરથી ચલો એ બેને ઉકેલીએ એટલે શું આવે તો કે આમાંથી આને બાદ કરી દઈએ. 1 -2 લેતા એવું લખીએ આપણે અથવા તો 2 - 1 લઈએ. બે એક જ થવાનું. 1 - 2 લેતા 1 માંથી 2 બાદ કરો એટલે a - a 0 પછી b - 2b એટલે -b અને c -- c એટલે 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો તેથી b ઇઝ ઇક્વલ ટુ 0. ચલો b ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને 0. હજી આપણને એવું કીધું કે √2 માનવાળો.
હવે b ઇઝ ઇક્વલ ટુ 0 હું આમાં મૂકું એકમાં, તો એક પરથી શું લખાય? તેથી એક પરથી b ઇઝ ઇક્વલ ટુ 0 એટલે a બરાબર c. તેથી એક પરથી a બરાબર c થઈ ગયું. x બારનું માન √2 છે, તેથી મોડ x બાર ઇઝ ઇક્વલ ટુ √2. તેથી અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √2 બે બાજુ વર્ગ આપો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. હવે a બરાબર તો શું લખાય? c, અથવા તો c બરાબર a લખી નાખો અને b બરાબર 0 છે, તો અહીંયા આગળ a સ્ક્વેર પ્લસ 0 પ્લસ a સ્ક્વેર બરાબર 2 એટલે 2a સ્ક્વેર બરાબર 2, તો a સ્ક્વેર બરાબર 1. તેથી a બરાબર ±1. જો a બરાબર ±1 થાય તો c બરાબર પણ કેટલું થાય? +1. તો તેથી x બાર ઇઝ ઇક્વલ ટુ ±i કેપ, પછી પ્લસ 0j કેપ +k કેપ. તો આપણને x બાર મળ્યો i કેપ પ્લસ j k કેપ અથવા -i કેપ અને -k કેપ. તો આ બે મળ્યું, પ્લસ i કેપ પ્લસ j k કેપ અને -i કેપ -k કેપ. તો જવાબ આવશે એ. ઓપ્શનમાં જે આપ્યો છે એ આવે, બરાબર. એના પછી 27માં MCQ, a બાર અને b બાર એકમ સદિશ હોય. હવે a બાર અને b બાર કેવા કીધા છે? એકમ સદિશ, એટલે કે મોડ a બાર બરાબર મોડ b બાર ઇઝ ઇક્વલ ટુ 1 આપી દીધું છે. પછી એવું કીધું કે મોડ a બાર પ્લસ b બાર પ્લસ મોડ a બાર માઇનસ b બારની મહત્તમ કિંમત. હવે એની મહત્તમ કિંમત મેળવવા માટે પહેલાં બે આપણે અલગ અલગ મેળવી લઈએ. આનું મૂલ્ય મેળવીએ ને આનું મેળવીએ. તો મોડ a બાર પ્લસ b બાર એનો સ્ક્વેર બરાબર શું લખી શકાય? એના સ્ક્વેરથી શરૂઆત કરીએ તો આનો સ્ક્વેર એટલે મોડ a નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ a બાર ડોટ b બાર પ્લસ મોડ b બારનો સ્ક્વેર. તો a બાર તો 1 છે, પછી પ્લસ 2 ઇન્ટુ, હવે a અને b વચ્ચેનો ખૂણો થીટા લઈ લઉં તો અહીંયા લખાય મોડ a બાર મોડ b બાર કોસ થીટા, બરાબર. એ તો તમે જાણો છો. a બાર ડોટ b બરાબર શું લખી શકાય? મોડ a બાર મોડ b બાર કોસ થીટા અને પ્લસ આ 1, તો 1 + 1 2 અને આ પણ 1 છે. મોડ b બાર ઇઝ ઇક્વલ ટુ 1, તો ઇઝ ઇક્વલ ટુ 2 + 2 કોસ થીટા. કોના બરાબર મળ્યું? મોડ a બાર પ્લસ b બારનો સ્ક્વેર બરાબર 2 + 2 કોસ થીટા. આમાંથી 2 કોમન કાઢી લો એટલે 1 + કોસ થીટા. હવે 1 + કોસ થીટા એટલે શું લખાય? 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, બરાબર. આપણે જાણીએ નિત્યસમ 1 + કોસ થીટા એટલે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 થઈ જશે. 1 + કોસ 2 થીટા હોય, અહીંયા 2 થીટા હોય તો અડધો થાય, તો અહીંયા થીટા છે તો થીટા બાય 2, એટલે આ કેટલું થઈ ગયું? 4. તો તેથી અહીંયા આગળ થશે 4 કોસ સ્ક્વેર થીટા બાય 2. તો બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ એટલે મોડ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ શું? અહીંયા મોડ છે એટલે આપણે ધન જ લેવું પડશે, એટલે મોડ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 2 કોસ થીટા બાય 2. આ પ્લસ માટે મળ્યું આપણને. એવી જ રીતે આપણે માઇનસ માટે જોઈએ તો માઇનસ મોડ a માઇનસ b મોડ a માઇનસ b નો સ્ક્વેર બરાબર શું લખાય? મોડ a નો સ્ક્વેર -2 a બાર ડોટ b બાર પ્લસ મોડ b બારનો સ્ક્વેર. તો એ જ રીતે અહીંયા આગળ 1 - 2 અહીંયા લખાય મોડ a બાર મોડ b બાર ઇન્ટુ કોસ થીટા પ્લસ 1. તો 1 + 1 2 -2 ઇન્ટુ, હવે અહીંયા આ બે 1 છે એટલે કોસ થીટા, તો આમાંથી 2 કોમન કાઢવું એટલે 1 - કોસ થીટા. હવે 1 - કોસ થીટા એટલે શું લખાય? તો કે મોડ a બાર માઇનસ b બારનો સ્ક્વેર બરાબર 2 ઇન્ટુ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. જો 1 + કોસ થીટા હોય તો 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 ને 1 - કોસ થીટા હોય 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. તમે જાણો છો. તો આ 4 સાઇન સ્ક્વેર થીટા બાય 2. તો તેથી મોડ a બાર માઇનસ b બાર ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા બાય 2. તો a બાર મોડ a બાર પ્લસ b બારનું મૂલ્ય મળી ગયું અને મોડ a બાર માઇનસ b બારનું મળ્યું, એને આપણે અહીંયા મૂકી દઈએ. તો તેથી મોડ a બાર પ્લસ b બાર
પ્લસ મોડ a બાર માઇનસ b બાર ઇઝ ઇક્વલ ટુ ટુ કોસ થીટા બાય 2 પ્લસ 2 સાઇન થીટા બાય 2. તો આમાંથી 2 કોમન કાઢવું એટલે 2 કોસ થીટા બાય 2 પ્લસ સાઇન થીટા બાય 2. હવે કોસ થીટા બાય 2 પ્લસ સાઇન થીટા બાય 2 નું જેટલું મહત્તમ મૂલ્ય મળે એટલું મહત્તમ મૂલ્ય છે એ આનું મળે. તો આ બેનું મહત્તમ મૂલ્ય કેટલું એ તમે જાણો છો, √2 થાય. કેટલું થાય? કેના પરથી? બરાબર, એ આગળ એક દાખલો ત્રિકોણમિતિમાં તમે ભણી ગયા છો કે ત્રિકોણમિતિમાં, અથવા તો ન ભણ્યા હોય તો મેળવજો. કોસ થીટા પ્લસ સાઇન થીટા નું મહત્તમ મૂલ્ય, કોસ થીટા પ્લસ સાઇન થીટાનું મહત્તમ મૂલ્ય કેટલું મળે એ તમારે મેળવવાનું છે. બરાબર, કેટલું મળશે? રેડી? લેસ ધેન ઓર ઇક્વલ ટુ √2. આ જાતે ગણવાનું, ન થાય તો મને મારો સંપર્ક કરવો વોટ્સઅપ પર. બરાબર, ચલો. તો આનું મેક્સિમમ મૂલ્ય કેટલું મળે? √2. તો તેથી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2√2, એટલે કે આનું મહત્તમ મૂલ્ય કેટલું થયું? 2√2. જવાબ આવશે સી. રેડી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં વધારે MCQ છે એ ગણશું. થેન્ક યુ. હા, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.